વખત તો સાબર ડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેને જ લઈને 74 જેટલા આગેવાન સહિત 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ પર હુમલો કરવો, નુકસાન અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ષડયંત્ર રચીને હુમલો કરવા મુદ્દે ગુનો દાખલ કરાયો છે। તો સાબર ડેરીના ડાયરેક્ટર જશુ પટેલ સામે પણ ગુનો દાખલ કરાયો। રણજીતસિંહ સોલંકી, કશ્યપ પટેલ સામે ગુનો દાખલ। આ ઉપરાંત સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ ગુનો દાખલ થયો છે। પોલીસ કર્મીને જાનથી મારી નાખવાની ધમકીનો તેમના પર આરોપ છે। પીઆઈ ચૌધરીએ ટોળા સામે ફરિયાદ નોંધાવી। પોલીસે અત્યાર સુધી 47 લોકોની અટકાયત કરી છે। તો સમગ્ર કેસની તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવી છે। ગઈકાલે જે સાબર ડેરીની બહાર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને પોતાનો ભાવફેર તેમને ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય સરકારે જો મંજૂરી આપી દીધી હોય તો સંચાલકો, જે ડેરીના સંચાલકો છે, તે શા માટે નફાથી અમને વંચિત રાખી રહ્યા છે। એને જ લઈને સંચાલકોએ ત્યાં બાઉન્સર્સ પણ રોક્યા હતા। પોતે તો દેખાયા નહીં, પરંતુ જ્યારે પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ પશુપાલકો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ગઈકાલે જે આખી ઘટના ઘટી હતી, પશુપાલકોના ટોળે ટોળા અને આક્રોશ જે જોવા મળ્યો હતો અને આ તરફ સંચાલકો જે છે એ સમાધાન કરવા, વાતચીત કરવા માટે પણ તૈયાર ન હતા, ઉપરથી બાઉન્સર્સ રોક્યા હતા પોતાની સુરક્ષા માટે। પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। હવે આ દિશામાં કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે? જી પ્રીતિ, જે સમગ્ર મામલો જે ગત રોજ જે બાઉન્સરો મૂક્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો, જેની અંદર 74 જેટલા નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે અને 1000 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સાબરકાંઠા વાઇસ પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલના નામજોગ સાથે ફરિયાદ નોંધાઈ છે। અને સમગ્ર મામલે જે ગતરોજ જે ફરિયાદ આજે નોંધાઈ છે ફરિયાદ, અને જે ગતરોજ જે સાબર ડેરીના જે ગેટ સામે જે હુમલો થયો હતો તેની સામે 50 કરતાં વધારે ટીયર ગેસ છોડાયા હતા અને તેમાં એક વ્યક્તિને ક્યાંક વાગતા અને ત્યારબાદ તેને સારવારમાં તેનું ગભરામણ થતાં લઈ ગયા હતા ઈડર, અને ઈડર રસ્તામાં તેનું તબીબે મૃત જાહેર કર્યું હતું સારવાર દરમિયાન। હાલમાં તમામ બાબતે આપણે પશુપાલકો સાથે પણ ચર્ચા કરીશું। સમગ્ર મામલે શું છે, કેવી આગળની રણનીતિ શું છે, સ્થાનિક મહિલા સાથે ચર્ચા કરીશું। બેન, શું કહેશો કે જે આ સમગ્ર મામલે જ્યારે ઉહાપોહ મચ્યો છે અને આ મામલે શું કહેશો આપ? સાબર ડેરી દ્વારા અમને ભાવ વધારો પૂરેપૂરો મળવો જ જોઈએ। અમારે મહેનતના પૈસા લેવાના છે અને અમારે જે અશોકભાઈ જે કાલે એનું મોત થઈ ગયું અને અમારે ન્યાય મળવો જ જોઈએ। અને જે 70 અમારા પશુપાલકો અંદર છે એને ન્યાય મળવો જ જોઈએ। નકવાનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમને ભાવ વધારો નહીં મળે તો બેનો વધારે ઝુંબેશ ઉઠાવવાની છું અમે। અન્ય વ્યક્તિ સાથે પણ ચર્ચા કરીશું, સ્થાનિક વ્યક્તિ જોડે, જે સ્થાનિક મહિલા સાથે। શું કહેશો બેન, સૌથી વધુ જે સાબર ડેરીના દૂધ વધારાની જે માગણી છે પણ હજી સુધી ભાવ વધારો નથી અપાયો છે અને આ બાબતમાં લઈને સૌથી મજૂરી મહિલાઓ કરતી હોય છે, શું કહેશો? હા, તો મજૂરી તો કરે જ છે મહિલાઓ। સવારના વહેલા ઉઠીને ખેતરમાં જવાનું, દૂધ કાઢવાનું, એ બધું કામ મહિલાઓ જ કરે છે। બાકી તો મહિલાઓને શું તકલીફ પડે છે તો એ લોકો થોડા જોવા આવે છે। આમ ટીયર ગેસ છોડવા, લાઠીચાર્જ કરવું એ યોગ્ય નથી। એટલા માટે ન્યાય તો પૂરો જ મળવો જોઈએ અને 20 થી 25% વધારો મળવો જ જોઈએ। અને એ પણ એક્સપાયર ડેટ ટીયર ગેસ છોડે છે આ લોકો। 2015ની અંદર બનેલો ટીયર ગેસ 2018ની અંદર એક્સપાયર ડેટ થઈ ગયો, એ ટીયર ગેસ પોલીસવાળા છોડે છે। તો આ કયો ને ન્યાય? અને અમારા દૂધનો ભાવ અમને મળતો નથી અને અમારો ભાવ એ લોકો નક્કી કરે। ચલો ભાઈ, લીટરના 30 રૂપિયા તો 30 રૂપિયા, પણ અમને તો અમારે તો કોઈ અધિકાર જ નથી। જો 20% વધારો આપે તો 100 રૂપિયા સાબરદારના ચડી જાય તો પછી ફાયદો શું અમને? એટલે અમને વધારો તો 20 થી 25% મળવો જ જોઈએ। જે સ્થાનિક મહિલાઓ હતી અને હાલમાં જે સમગ્ર મામલો, હાલમાં જે યુવકનું પોસ્ટમોર્ટમ હિંમતનગર ખાતે જે કરાયું છે અને તેની બાબતમાં લઈને હાલમાં ઉગ્ર માગણી છે કે સમગ્ર મામલે અમારી જે માગણી છે, જે વધારો ભાવ આપવો જોઈએ તે નથી આવ્યો, તાત્કાલિક ધોરણે આપવો પડશે। પણ હાલમાં તમામ જે સાબરકાંઠા અરવલ્લીની દૂધ મંડળીની ડેરીઓ છે તે દૂધ ઢોરી અને પોતાના જે અલગ અલગ જે કહેવાય પુતળા દહન કરીને અને વિરોધ નોંધાવ્યો છે। જી પ્રીતિ, બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો માટે।